લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદના રામપુરા ગામે ગૌચરની જમીન પર ચાલ્યું તંત્રનું બુલડોઝર. રામપુરા ગામમાં 50 વર્ષથી વસવાટ કરતા પરિવારોને પ્લોટ ફાળવવા સરકારશ્રીને નમ્ર અપીલ. થરાદ તાલુકાના રામપુરા ગામમાં ઘણા પરિવારો છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી વસવાટ કરી રહ્યા છે. તેમ છતાં અનેક પરિવારો પાસે પોતાનું ખેતર કે રહેણાંક પ્લોટ નથી. વર્ષોથી અહીં વસવાટ કરતા હોવા છતાં પરિવારોની માંગ છે કે સરકારશ્રી માનવતાને ધોરણે તેમની સ્થિતિને ધ્યાનમાં લઈને યોગ્ય તપાસ કરે અને પાત્ર પરિવારોને રહેણાંક માટે પ્લોટ આપવામાં આવે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારશ્રી અને તંત્ર દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી લાંબા સમયથી વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારોને ઘર બનાવવા માટે પ્લોટ ફાળવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા નમ્ર માંગ કરવામાં આવી છે. ગ્રામજનોને સરકારશ્રીને નમ્ર અપીલ છે કે વર્ષોથી અહીં વસવાટ કરતા પરિવારોને આશરો મળે તે માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે. રિપોર્ટર રાજપૂત ભલાભાઈ વાવથરાદ. બુચિયા મફાભાઈ રાશિંગાભાઈ, ગામ રામપુરા. હું 60 વર્ષથી કબજો ધરાવી અને રહેતો હતો અને મારે અત્યારે દબાણ આવ્યું એમાં મારા પાસે સ્ટે હતો. મારે કેસ ચાલુ છે. મેં હાઈકોર્ટમાંથી સ્ટે લાવેલો છે અને તે છતાં મેં ટીમ આવી, ટીમને અને તલાટી સાહેબને કીધું તો મારો કબજો વાડ તોડી નાખ્યો. હવે સાહેબ મેં આગળ પાલનપુર, ગાંધીનગર, થરાદ મેં અરજીઓ આપેલી છે કે હું જમીન વિહોણો છું, મારે રહેવા માટે ઘર નથી. તો હું હવે સાહેબ મારે જમીન ખેડવા માટે જોઈએ અને રહેવા માટે ઘર જોઈએ. તમારા કબજાનું જ્યારે અહીંયા દબાણ દૂર કરવા આવ્યા ત્યારે તલાટી તમે સ્ટે બતાવ્યો? મેં બતાવ્યું હતું. તલાટી સાહેબે કીધું, પેલું કીધું કે સ્ટે ખોટો છે અને પછી કે ના કે તમારે હવે કે વાર બીધી કે નહીં પાડો અને છતાં પાડી દીધી. અમારે શું નામ છે બાપનું? તળસાભાઈ પૂરાભાઈ બોચિયા, ગામ રામપુરા. આ તમારું પોતાનું ખેતર છે કે ગૌચરની? ના, ગૌચરની છે, દબાણ છે. કેટલા વર્ષથી દબાણ? અમારે આ જિંદગી થી અમે જીવો ત્યાં સુધી આ વાવા અમારા બાપ દાદા વખતથી છે. કુવાડો હવે અમારો સોનો. હા, અત્યારે તમારે બધી બાજુથી મશીન ચાલે છે, દબાણ દૂર કરવામાં આવે. હા, શું કે છે? હવે આના માટે ગરીબો માટે મરો છે, બીજો એમના માટે સારું છે પણ ગરીબો માટે મરો છે. અમન જોઈ સરકાર મેલે અહીંયા જવા તૈયાર. અમન રહેવા માટે કોઈ પ્લોટ નહીં? કોઈ નથી સાહેબ, કોઈ શું રહેવાનું છે જ નહીં. મારા પાસે તો આ લીધું એટલે પૂરું પતી ગયું સાહેબ. કોઈ છે જ નહીં, આધાર જ નથી મારા પાસે. તમે મેઇન તમારો આવકનો સ્ત્રોત શું છે? આવકનો આ મજૂરી, ખેત મજૂરી. હા, અને બારે જઈને હું તો રાજસ્થાનમાં જઈને સાહેબ પાવા તો અહીંયા મજૂરી કરાવે. અને અહીં આવીને ઢોરોનો વ્યવસાય છે, ઢોરો માટે. તમારે બીજું ખેતર બીજું ખરું? ના, કોઈ નથી ખેતર બીજું. તમારી મોગણી હતી, મળેલું હતું પણ ઈ કોઈ હજી કોઈ માપી નાલ્યું નથી. મારે ભોરલ મંજૂર થયેલી જમીન છે પણ હજી કોઈ કાગળ ઉપર છે, અમને ભાળી નથી જમીન. હા, સરકાર પાસે શું તમારી માંગણી છે? અમારે ગરીબોને એક અમારે ઢોરા પૂરતું ને અમારે રેવા પૂરતું અમને આલી જાય તો બસ અમારે કોઈ જોઈતું નથી. અમારે રેવાનો પ્લોટ ને ઘાસવાળા તરીકે અમને ઢોર રહે એટલો. અમારે કોઈ ખેતરે નથી જોઈતું ને. આમ સાહેબ 3 ભાઈ છે. આ 3 ભાઈઓનો હિસ્સો છે. આ 2 એકર કોક, 1.5 એકર કોક, એક કોઈ યારી આવે. આમાં 3 ભાઈઓનો હિસ્સો છે. આ શું નામ બાપુ? મારું નામ મધેશીભાઈ. કયું ગામ? રામપુરા. રામપુરા. અહીંયા તમારા ગામમાં જે ગૌચર દબાણનો મુદ્દો ચાલી રહ્યો, હા, એની અંદર તમારા ખેતરનું અત્યારે દબાણ દૂર કરે. દબાણ દૂર કરે. શું કે છે? અમારે કોઈ રહેવાનો અધિકાર અહીં ગામમાં છે નહીં. અમારે રહેવા કોઈ મકાન નથી ગામ તળમાં. અમારા બાપ દાદા અત્યારે 60-80 વર્ષ ત્યાં સુધી અમે અરજીઓ લખાવી લીધી. આ તમે જે જગ્યા તમારી હતી એ કેટલા વર્ષથી તમે? આ 60 વર્ષથી અમારા કને કોંગ્રેસ વાળું કરીને કબજો અમારા કન છે. આજ પહેલી વખત આ 12 મહિનાથી આ નોટિસ આ દબાણ દૂર કરવા હારું દોડતા હતા. એમના કારણેથી હવે અમને નોટિસો મળી અને આ બસ નોટિસો હમણાં મહિનાથી ગણો ને. કદીઓનો આમ તો 12 મહિનાથી કે આજ દોડો આજ દોડો એવી રીતે કરતા હતા પણ ત્યાં સુધી દબાણ આવી નથી. અને હવે એકદમ દબાણ આવી રહી 4 દાડોમાં. અત્યારે અમારે રહેવાનું મકાન હારે નથી રહેવા બરાબર. તો હવે અમારે ગામ સરકાર જે મા બાપ છે અમને કાં તો રહેવા માટે મકાન સાહેબ કોઈ રહેવા માટે વપરાત કરે ને કાંઈ કોઈક વાવી ખાય એવો અમને રસ્તો કરીએ કાઢી આપે. એટલી અમારી સરકાર આગળ માંગ છે. રહેવા માટે જમીન આપે, ખેડી ખાવા માટે જમીન આપે,
વર્ષોથી અમારા બાપ દાદાથી અમે અહીં રહેતા હતા, અમારા બાપ દાદા અહીં રહેતા હતા અને અમે અહીં રહેતા હતા, અને અમે વર્ષોથી અમે અરજીઓ મોકલેલી છે કે અમને ગાંધીનગરમાં મોકલેલી છે, પાલનપુર મોકલેલી છે, થરાદ મોકલેલી છે કે સાહેબ અમને રહેવા માટે ઘર આપો અને કેરી ખાવા માટે જમીન આપો.